તો આજનું આપણું ચેપ્ટર છે 1945 પછીનું વિશ્વ. તો 1945 પછીના વિશ્વની વાત કરીએ તો 1945 પછીનું વિશ્વ છઠ્ઠું ચેપ્ટર છે અને એમાં કેટલા માર્ક્સનું છે એ અત્યારે હું તમને નહીં કહું, કેમ કે પેલા 30% જે અભ્યાસક્રમ ઘટાડ્યો એ પછી પેપર સ્ટાઇલ બદલાશે અને પેપર સ્ટાઇલ બદલાયા પછી એનો ગુણભારનો પરિપત્ર છે એ હજુ થયો નથી. આમ નોર્મલ મારી પદ્ધતિ એ રહે છે કે હું ચેપ્ટર જ્યારે ચલાવું છું ત્યારે તમને તમારા ચેપ્ટરનો ગુણભાર કેટલો છે એ પણ હું કહી દઉં છું, પણ અહીંયા આગળ હું તમને એ નહીં કહી શકું, કેમ કે અહીંયા જે છે એ હજુ બદલાયેલો અભ્યાસક્રમના અંદર આપણી પાસે રૂપરેખા પ્રમાણે એટલે કે ચેપ્ટર વાઇઝ ગુણભાર આવ્યો નથી. તો શરૂઆત કરીએ. પ્રાચીન કાળમાં ભારત અને વિશ્વમાં અસંખ્ય યુદ્ધો લડાયાની વિગતોથી ઇતિહાસના પૃષ્ઠ એટલે પાના ભરાયેલા છે. તેમ છતાં આ યુદ્ધોમાં હંમેશા યાદ રહે તેવા વૈશ્વિક પ્રભાવ ધરાવતા યુદ્ધોમાં મોટે ભાગે આધુનિક યુગમાં બે મહાયુદ્ધ, પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધ. જો 8મા ધોરણના અંદર આ પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધ વિશે તમે થોડું ઘણું ભણી આવ્યા, હું યાદ દેવડાવી દઉં. તો પ્રથમ વિશ્વયુદ્ધના અંદર તમે જુઓ તો પ્રથમ વિશ્વયુદ્ધ ઈસવીસન 1914 બરાબર, અને એને પૂરું થવામાં આમ 4 વર્ષ 14 મહિના અને 14 મહિના અને 14 દિવસ એવું, એટલે કંઈક અંશે આમ કહી શકીએ આપણે કે 4 વર્ષ સુધી આ યુદ્ધ ચાલ્યું હતું અને 1919ના અંદર એ વિશ્વયુદ્ધ છે, પ્રથમ વિશ્વયુદ્ધ એ પૂરું થયું હતું. તો પ્રથમ વિશ્વયુદ્ધના અંતે તમે જો દુશ્મન બે વિભાગ પડે, કોઈ પણ ટીમ હોય, અત્યારે 2 ટીમ રમતી હોય અથવા 2 દેશ વચ્ચે યુદ્ધ થતું હોય, તો આ તો વિશ્વની વાત છે, એટલે કે વિશ્વયુદ્ધના અંદર અનેક દેશો જોડાયેલા હતા, એટલે મિત્ર રાષ્ટ્રો અને સામે પક્ષે ધરી રાષ્ટ્રો, એટલે કે કેટલાક જે લોકો હતા એ બંને યુદ્ધ કેવી રીતે શરૂ થયું હતું ને એ બહુ પાછું આનો ઇતિહાસ પણ અનોખો છે. તમે ઓસ્ટ્રિયાના રાજાની હત્યા થઈ એ વિશે જાણતા હશો. બ્લેક હાથ નામના સંગઠનની એના અંદર આગળના ચેપ્ટરોના અંદર જોઈ ગયા આપણે, અથવા તમે વાંચ્યું હોય તો એ ઓસ્ટ્રિયાના રાજા, અને પહેલા શું છે, પેલા કુટુંબીઓ લડે ને એવી રીતે અંદર પડોશીઓ જ લડ્યા હતા. પછી ધીરે દોસ્તનો દોસ્ત, મિત્રનો મિત્ર અને મિત્રનો દુશ્મન એવી રીતે બધી ટીમ મોટી થતી ગઈ, એટલે કે એકબીજા દેશ જોડાતા ગયા યુદ્ધમાં, અને 4 વર્ષ જેટલા લાંબા ગાળા સમય પછી આ વિશ્વયુદ્ધ, પ્રથમ વિશ્વયુદ્ધ છે એ પૂરું થયું. અને તે સમયે રાષ્ટ્રસંઘની સ્થાપના કરવાનો વિચાર આવ્યો. હવે જો રાષ્ટ્રસંઘની કેટલીક ખામીઓ રહી ગઈ અને એ ખામીઓના કારણે અને પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયું, એ પ્રથમ વિશ્વયુદ્ધના અંદર જેટલી મૂળ જે એનું મૂળ છે, એટલે કે સંધિના મૂળમાં જ બીજા વિશ્વયુદ્ધના બી રોપાયા ગયા હતા. એટલે કે પ્રથમ વિશ્વયુદ્ધના અંતે કેટલાક દેશોએ એના બીજું વિશ્વયુદ્ધ થશે એવું ખબર જ હતી, અને 1939ના અંદર બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું, અને રાષ્ટ્રસંઘ જે છે એ પણ પોતાની કામગીરીના અંદર નિષ્ફળ રહ્યું. રાષ્ટ્રસંઘનું કામ શું હતું કે પડોશીઓને અથવા તો દુનિયાના તમામ દેશોને શાંત રાખવા, એકબીજાના ઉપર માનવ કલ્યાણના હેતુઓ પાર પાડવા, બરાબર, કે ભાઈ અંદરો અંદર ઝઘડા ન થાય, બરાબર. આ બધા હેતુઓ જે હતા એ પાર ન પડ્યા, અને એના કારણે જે છે એ અહીંયાથી બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું 1939માં. અને બીજા વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યા પછી એ સમયની ઘેરી મનોદશા અને ભયંકર માનવજાતને શાંતિ અને સ્વતંત્રતાના રક્ષણ માટેના પ્રયાસોનો પુનઃ એકવાર જરૂર સમજાય, અને પરિણામે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપનાની વાત આવી કે ભાઈ રાષ્ટ્રસંઘ પોતે નિષ્ફળ રહ્યું છે, પણ વિશ્વ શાંતિ માટેની ઝંખના દુનિયાના દેશોના અંદર આ સૌથી અગત્યનો મુદ્દો રહ્યો કે ભાઈ હવે જે છે 1945ની શરૂઆતના અંદર આ વિશ્વ શાંતિ માટે કંઈક પ્રયાસો કરવા પડશે. એટલે અહીંયા આગળ સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના કરવામાં આવી નવેસરથી. પહેલા સ્થાપના કરી હતી પ્રથમ વિશ્વયુદ્ધના અંતે, રાષ્ટ્રસંઘ નામ હતું, બરાબર, પણ એ
નિષ્ફળ ગયું અને એ પછી બીજા વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. બીજા વિશ્વયુદ્ધના અંતે ફરી પાછા સંયુક્ત રાષ્ટ્ર સંઘ નામની સ્થાપનાની રચના કરી. એનું કામ શું હતું? એ વિશ્વમાં શાંતિ અને માનવ કલ્યાણ. બરાબર. તો અહીંયા સંયુક્ત રાષ્ટ્ર સંઘની વાત કરીએ આપણે, તો સંયુક્ત રાષ્ટ્ર સંઘનું ખતપત્ર. ખતપત્ર એટલે શું? કે બંધારણ. બરાબર. ખતપત્ર એટલે યાદ રાખજો, બંધારણ. સંયુક્ત રાષ્ટ્ર સંઘના ખતપત્રનો આરંભ આમુખથી થાય છે. જેમ તમે નાગરિક શાસ્ત્રના અંદર ભણી ગયા કે બંધારણના શરૂઆત જે છે એ આમુખથી થાય. આમુખ એટલે એની પ્રારંભિક રૂપરેખા અથવા પ્રથમ પેજ. બરાબર. તો આમુખ, આપણે ચોપડીની શરૂઆત કરીએ અને ચોપડીની શરૂઆતના અંદર ભાઈ કોણ લેખક છે, કોણ મુદ્રક છે, કેવી રીતે આ ચોપડીના અંદર કયા કયા બાબતોનો સમાવેશ કર્યો છે, આ એ ચોપડીની હકીકત જે છે એ પહેલું પેજ આપી દેતું હોય. એવી જ રીતે અહીંયા સંયુક્ત રાષ્ટ્ર સંઘ જે છે એ એના ખતપત્રનો પ્રારંભ પણ આમુખથી થાય છે. બરાબર. આમુખથી થાય છે. તો આમુખથી આ શરૂઆત થતી હોય એટલે હું આને એમ કહું છું કે સંયુક્ત રાષ્ટ્ર સંઘનો ખતપત્ર એને આપણે બંધારણ પણ કહી શકીએ. અને તેમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘના હેતુઓ દર્શાવવામાં આવ્યા છે. આ હેતુઓ કયા છે જોઈએ આપણે. કે પહેલો હેતુ છે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની સ્થાપના કરવી. આંતરરાષ્ટ્રીય કક્ષાએ બે દેશ વચ્ચે શાંતિ અને સલામતી, એક દેશ બીજા દેશ ઉપર ચઢાઈ નહીં કરે, યુદ્ધ નહીં કરે, એની બાંહેધરી આપવી. જે દેશો સંયુક્ત રાષ્ટ્ર સંઘના અંદર જોડાયા છે એ તમામ પાસે આના ઉપર સિગ્નેચર કરાવવામાં આવે. બરાબર. આપણા તે વખતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ હતા અને એમની સાથે આપણા જેવા નવોદિત રાષ્ટ્રો એટલા માટે શબ્દ વાપર્યો છે કે જે દેશોને આફ્રિકા અને એશિયા આ બે ખંડના જે ગુલામ હતા એવા દેશોને આઝાદી મળી હતી, નવી સવી, એટલે નવોદિત રાષ્ટ્રો. બરાબર. એટલે એવા દેશો આ સંયુક્ત રાષ્ટ્ર સંઘના અંદર જોડાયા. બરાબર. કેમ? કેમ કે ભાઈ અમે શાંતિ ઈચ્છીએ છીએ, અમે લડવા ઈચ્છતા નથી. કેમ કે શાંતિ રાખીશું તો જ આપણે આપણા દેશનો વિકાસ કરી શકીશું. એટલે અહીંયા આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની સ્થાપના, એ માટેની શાંતિ એને અવરોધક હોય તેવી બાબતોને અટકાવવી કે દૂર કરવા, તેમજ આક્રમણના કે શાંતિ એ ભંગના કૃત્યો બદલ દબાવી દેવા, અસરકારક સામૂહિક પગલાં ભરવા, દરેક આંતરરાષ્ટ્રીય ઝઘડાઓને શાંતિમય સાધન દ્વારા ઉકેલ લાવવો. આજે તમે સમાચારોના અંદર વાંચતા હશો અથવા તો ન્યૂઝ ના અંદર ટેલિવિઝન પર, ટીવી પર કે યુટ્યુબ પર ન્યૂઝ જોતા હશો. દુનિયામાં કોઈ બે દેશ લડતા હશે તો અમેરિકા એના વચ્ચે કંઈક અંશે ભાગ ભજવશે, અથવા અમેરિકા છે એ બે દેશની વચ્ચે સુલેહ કરાવવાની અથવા તો કોઈ ન માને તો એના પર આક્રમણ કરવાની કોશિશ કરશે. ત્યારે કેટલાક વિદ્યાર્થીઓને એવું થતું હોય આવા સમાચાર વાંચીને કે આ બે દેશ લડે છે, એમાં અમેરિકાએ શું કરવા આક્રમણ કરવાની જરૂર, અથવા અમેરિકાએ વચ્ચે પડવાની શું જરૂર. પણ અહીંયા આગળ આંતરરાષ્ટ્રીય સલામતીની જે વાત કરીએ અથવા તો આંતરરાષ્ટ્રીય જે સંગઠન છે, સ્થાપના છે, આંતરરાષ્ટ્રીય સંઘ, તો એ આંતરરાષ્ટ્રીય જે સંઘ છે, સ્થાપના થઈ એની, તો સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપનાના અંદર જ મહાસત્તા અત્યારે અમેરિકા છે વિશ્વમાં, તો અમેરિકા એનું પ્રમુખ પદ છે એની પાસે. એટલે દુનિયામાં કોઈ બે દેશ લડતા હોય અથવા બે દેશો વચ્ચે યુદ્ધ થતું હોય, બે દેશ વચ્ચે કોઈ વેપારને લઈને કંઈ મળાગાંઠ હોય, કોઈ બોર્ડરને લઈને સમસ્યા પેદા થતી હોય, ત્યારે સંયુક્ત રાષ્ટ્ર સંઘના જે કાયમી સભ્યો છે અથવા જે પ્રમુખ છે એને અંદર વચ્ચે બે દેશ વચ્ચે સુલેહ કરવા માટે ઉતરવું પડે. એટલા માટે દરેક યુદ્ધ અથવા દરેક ઝઘડાના અંદર, આંતરરાષ્ટ્રીય ઝઘડાઓના અંદર અમેરિકા વચ્ચે આવે છે એવું આપણને લાગે છે. બરાબર. એનું મુખ્ય કારણ આ છે. ચાલો, ત્યાર પછી બીજો એનો મહત્વનો મુદ્દો છે આત્મનિર્ણય તથા સમાન હકના પગલા. આત્મનિર્ણય અથવા સમાન હકના પગલા, હકના પાયા ઉપર રાષ્ટ્ર વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો વિકસાવવા, વિશ્વ શાંતિ જાળવવી. બરાબર. વિશ્વ શાંતિ જાળવવી, તમામ યોગ્ય પગલા ભરવા. જો તમે પાછલા વર્ષોના કેટલાક કિસ્સા જાણતા હોય અને તમને કદાચ હશે કે સદ્દામ હુસેનનું તમે નામ સાંભળ્યું હશે. બરાબર. લિબિયા દેશનું નામ સાંભળ્યું હશે અને લિબિયાના કર્નલ ગદ્દાફી વિશે સાંભળ્યું હશે. તો
આ દેશ અને આ જે નામ હું તમને કહું છું કર્નલ ગદ્દાફી, તો એ શું હતું કે એ એક દેશના વડાપ્રધાન અથવા તો પ્રમુખ હતા, પણ પ્રજા એમનાથી નાખુશ હતી અને પ્રજા રોડ ઉપર ઉતરી આવી હતી. એટલે પ્રજાએ એનો વિરોધ કર્યો હતો કે આ જે છે એ જે સરકાર છે અથવા તો જે વ્યક્તિ કર્નલ ગદ્દાફી છે એ અમારા ઉપર દમન એટલે કે અમારું શોષણ કરે છે. પ્રજાની સુખાકારીના અંદર પ્રજાને જે છે સુખાકારી નથી આપતા અથવા તો પ્રજાનું હિત નથી, પ્રજાનું એમના રાજમાં પ્રજાનું અહિત થાય છે. એટલે બહુ મોટો જે છે એ જુવાળ ફાટી નીકળ્યો અને આના કારણે શું છે અમેરિકાએ કર્નલ ગદ્દાફીના ઉપર આક્રમણ કર્યું. સમજાયા વાટાઘાટો, ડાયરેક્ટ આક્રમણ નથી કરતા. સંયુક્ત રાષ્ટ્ર સંઘ પહેલા શું કરે છે કે ભાઈ સમજાવે છે કે ભાઈ જો તમે સમજી જાઓ આ કામ કરવાથી તમને નુકસાન છે અને એના પછી જો તમે નહીં માનો તો અમે જે છે એ વિશ્વ શાંતિ માટે તમારા ઉપર કડક પગલાં લઈશું. અને આના ભાગરૂપે કર્નલ ગદ્દાફીને એટલે કે લીબિયા ઉપર બોમ્બારો કર્યો અને કર્નલ ગદ્દાફી અને તેમના પુત્રોને બંદી બનાવ્યા અથવા તો વિસ્ફોટના અંદર એ ઉડી ગયા. બરાબર, એમનું મૃત્યુ થયું. આ ઘટના તમે બધા જાણતા હશો. એ કેમ એવું કરવામાં આવ્યું? અહીંયા વિશ્વ શાંતિ જાળવવા માટે. ચાલો, ત્રીજો મુદ્દો છે આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક અને માનવતાવાદી સમસ્યાઓનું નિરાકરણ લાવવાના આંતરરાષ્ટ્રીય સહયોગ પ્રાપ્ત કરવો તથા આ આદર ભાવ ઉત્પન્ન કરવો. બરાબર, આપણે સામાન્ય રીતે અહીંયા આગળ વાત કરીએ રમજાન હોય અથવા તો કોઈ પણ પ્રસંગોપાત, આપણે આપણા પડોશીને યાદ કરીએ તો પડોશી આપણને યાદ કરે. એટલે કે વાટકી વ્યવહાર, માનવતાવાદી. બરાબર, સામાજિક અને સાંસ્કૃતિક રીતે, આર્થિક રીતે કે માનવતાવાદી સમસ્યાઓ છે એનું નિરાકરણ કરવું. કે સમાજના અંદર કોઈ પણ જાતની સમસ્યા હોય આંતરરાષ્ટ્રીય લેવલ ઉપર, અહીંયા દેશમાં થાય, બે રાજ્યમાં થાય, તો એ પોતાની દેશની સરકાર છે એનો ઉકેલ લાવે. આંતરરાષ્ટ્રીય કક્ષા ઉપર જ્યારે આ સમસ્યાઓ ઉદ્ભવે તો સંયુક્ત રાષ્ટ્ર સંઘ એના માટે જવાબદાર છે કે એ શાંતિ માટે પ્રયાસો કરે. અહીંયા માનવ અધિકાર, અહીંયા બીજો એક મુદ્દો લખ્યો છે કે ભેદભાવ છે એ વિના, ધર્મ, લિંગ, ભાષા, જાતિ કે એવા કોઈ પણ જાતના ભેદભાવ વિના તમામ વ્યક્તિઓ માટેના મૂળભૂત સ્વતંત્રતાઓ. બરાબર, તમે નાગરિક શાસ્ત્ર ભણ્યા હોય અને એના અંદર આપણને આપણી જે સ્વતંત્રતા આપેલી છે અથવા તો આપણા મૂળભૂત હકો આપેલા છે એમાં આ બાબત છે. તો એ જ રીતે અહીંયા આંતરરાષ્ટ્રીય સલામતીની સ્થાપના થઈ તો એમાં પણ સંયુક્ત રાષ્ટ્ર સંઘના અંદર પણ એ જ પ્રમાણે આપણને જેમ ભારતના નાગરિક તરીકે મૂળભૂત હકો આપેલા છે એમ વિશ્વ નાગરિક તરીકે વિશ્વના દરેક દેશના નાગરિકોને આ મૂળભૂત હકો મળેલા છે. એમાં સ્વતંત્રતા, માનવ અધિકારો પ્રત્યે આદર ઉદ્ભવ કરવો. બરાબર, દરેક વ્યક્તિ એ ભલે ને પછી ઇંગ્લેન્ડ, આફ્રિકા, અમેરિકા ગમે તે દેશનો હોય, દરેકને સમાન હક આપવો જોઈએ. ત્યાર પછી ચોથો મહત્વનો મુદ્દો છે આ સમાન ધ્યેયો સિદ્ધ કરવા માટે કામ કરી રહેલા જુદા જુદા રાષ્ટ્રોના કાર્યો વચ્ચે સંવાદિતા લાવનાર કેન્દ્રીય સંસ્થા તરીકેનું કાર્ય કરવું. કોણ કરશે? સંયુક્ત રાષ્ટ્ર સંઘ. આમ ખતપત્રમાંથી ફલિત થાય છે એટલે કે સાબિત થાય છે. બરાબર, વિજ્ઞાનનો પ્રયોગ કરતા હોય ને એના અંદરથી જે નિર્ણય મળે આપણને, અવલોકન મળે, એ ફલિત થવું. તો ફલિત થાય છે કે યુદ્ધને તિલાંજલિ અને ચીર શાંતિની ઝંખના એ સંયુક્ત રાષ્ટ્રનો મુખ્ય ધ્યેય છે તેમ કહી શકાય. શું છે? યુદ્ધને તિલાંજલિ. બરાબર, અને ચીર શાંતિની ઝંખના. ચીર શાંતિ એવો શબ્દ વાપર્યો છે એટલે કે સંપૂર્ણ શાંતિ. જો યુદ્ધ થશે, અત્યારે વિશ્વ આખું ત્રીજા વિશ્વયુદ્ધ ના કગાર ઉપર છે. ઘણા બધા દેશોના અંદર ઉકળેલા ચરુ જેવી પરિસ્થિતિ છે આજની પોઝિશન, પણ તેમ છતાં સંયુક્ત રાષ્ટ્ર સંઘ છે એ ઈચ્છતું નથી કે ત્રીજું વિશ્વયુદ્ધ થાય. કેમ કે હવે જે છે આધુનિક, પહેલા તો 1918 અથવા તો 1939 ના અંદર જે યુદ્ધ થયા, પહેલું ને બીજું વિશ્વયુદ્ધો, એ યુદ્ધો દરમિયાન તો એટલી ઓછી ટેકનોલોજી હતી આજની સરખામણીમાં. આજે અઢળક ટેકનોલોજી છે અને ગમે ત્યાં બંધ રૂમના અંદર બેઠા બેઠા બીજા દેશ ઉપર આપણે રોકેટ અથવા તો બોમ્બ વિસ્ફોટ કરી શકીએ છીએ. બરાબર, એવી આધુનિક ટેકનોલોજી સાથે ઘણા બધા દેશો સજ્જ છે. એટલે ઘણા બધા દેશો પાસે આવી આધુનિક ટેકનોલોજી છે અને જો કદાચ આજે વિશ્વયુદ્ધ થાય તો દુનિયા આખી ખલાસ થઈ જાય. કેમ
કેમ કે પછી દરેક વ્યક્તિના વિચારના અંદર અત્યારે એક જ હું નહીં તો તું પણ નહીં. તો અલ્લાહથી દુઆ કરીએ કે એવું કંઈક ન થાય. આમ ખતપત્રમાંથી ફલિત થાય છે એ વાત આપણે જોઈ કે તિલાંજલિ અને ચીર શાંતિ. ચાલો હવે અહીંયા આગળ એક શબ્દ આવ્યો કે ઠંડુ યુદ્ધ 1945 થી 1962 આ એનો સમયગાળો છે. કારણ અને પરિણામ અહીંયાથી ટૂંકનો જ પૂછાય છે. દર વર્ષે અહીંયાથી આ પાઠના અંદરથી આ ટૂંકનોદના રૂપમાં આવે છે અથવા તો ક્યારેક ક્યારેક 2 અથવા 3 માર્ક્સના સવાલમાં આવે છે. તો ઠંડુ યુદ્ધ એટલે શું એવું પણ ક્યારેક પૂછાઈ જાય છે. જો આ ટૂંકનોદ ના પૂછે 3-4 માર્ક્સની ટૂંકનોદ ના પૂછે તો નાનો સવાલ પૂછે કે ઠંડુ યુદ્ધ એટલે શું. તો કેટલાક વિદ્યાર્થીઓ તે વખતે શું કરે છે, આપણે સામાજિક વિજ્ઞાનને ભૂલીને ગુજરાતી એના અંદર જતા રહે છે. અને ગુજરાતી તો આપણે બધાનું બહુ પાકું છે એટલે અહીંયા આગળ સંધિ એને છોડી અને તોડી મરોડીને એનો અર્થ કાઢે કે ઠંડુ એટલે બરફ અથવા તો ઠંડુ પાણી અને એના દ્વારા યુદ્ધ કરતા હશે આ લોકો. કાં તો ઠંડા બરફથી એકબીજા ઉપર બરફબારો મારતા હશે અથવા તો ઠંડા પાણીની પિચકારીઓ ભરીને એકબીજા ઉપર મારતા હશે. એવું નથી. વાસ્તવના અંદર ઠંડુ યુદ્ધ એટલે વિચારોમાં પેદા થતો મતભેદ. એક વ્યક્તિના વિચાર બીજી વ્યક્તિ સાથે ન મળે એવી પરિસ્થિતિને ઠંડુ યુદ્ધ વિશ્વમાં ગણાવે છે. અને કયા દેશને કયા દેશ સાથે વિચારોનો મતભેદ હતો એ આપણે જોઈએ. જો તમે કદાચ જોયું હોય વિશ્વયુદ્ધ 8મા ધોરણમાં કદાચ ભણ્યા હોય તો એના અંદર તમને ખ્યાલ હશે કે અમેરિકા છે ને એ બિલકુલ શાંત બેસી રહ્યું હતું. બરાબર. પણ અમેરિકા વિશ્વયુદ્ધમાં ક્યારે જોડાયું? જ્યારે અમેરિકાના સૈનિકો અને અમેરિકાની જે બોટ છે પાણીમાં બોટ છે એ બોટને તોડી પાડવામાં આવી ત્યારે અમેરિકાએ પછી જે ચૂપચાપ બેઠું હતું એના બદલે એને પણ યુદ્ધમાં ઝંપલાવ્યું. અને અમેરિકા અને રશિયા આ બેના બરાબર મહાસત્તા માટે બેના વિચારોના અંદર ભેદ એટલે કે બંનેના વિચારો મળતા ન આવતા હતા. કેમ ન મળતા હતા એ પણ છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘના કાયમી સભ્યો શું કહેતા હતા? સંયુક્ત રાષ્ટ્ર સંઘના કાયમી સભ્યો એવું કહેતા હતા કે જે લોકો પાસે અણુ બોમ્બ છે, બરાબર, બીજું વિશ્વયુદ્ધનો અંત કેમ થયો અને કેવી રીતે થયો એ તમે 8મા ધોરણમાં જોયું હશે કે અમેરિકાએ હિરોશીમા અને નાગાસાકી ઉપર અણુ બોમ્બ ફેંક્યા. એમાં બોમ્બના નામ હતા લિટલ બોય અને ફેટ મેન, નાનો છોકરો અને જાડો માણસ. આવા બોમ્બના નામ હતા. બરાબર. અને એ હિરોશીમા અને નાગાસાકી ઉપર નાખ્યા ત્યારે રશિયાએ થોડાક જ સમયના અંદર એટલે કે 4-1 વર્ષના અંદર એને પણ નક્કી કર્યું કે જો અમેરિકા બધાને એવું જણાવતું હોય કે અત્યારે તે સમયની વાત કરીએ તો અમેરિકા પાસે જ માત્ર અણુ શસ્ત્રો હતા એટલે કે અણુ બોમ્બ હતા. બરાબર. ઇન્શાલ્લાહ તમે ક્લાસમાં આવશો ત્યારે હું તમને આના માટેનો બહુ આખો મારી પાસે એક 1-1.5 કલાકનું ફિલ્મ છે એ હું તમને બતાવીશ મોટા સ્ક્રીન પર. બરાબર. અને એ કેવી રીતે શું થયું આખી પરિસ્થિતિ તમે રૂબરૂ નિહાળી શકશો. તો અહીંયા આગળ અમેરિકાએ જ્યારે બોમ્બ ફોડ્યો તો રશિયાને એમ થયું કે જો હવે આ આખા વિશ્વને ડરાવે છે. કેમ કે એની પાસે એક જબરદસ્ત હથિયાર જે દુનિયામાં બીજા કોઈ દેશ પાસે નથી એવું હથિયાર અમેરિકાના હાથમાં છે. એટલે સ્વાભાવિક છે કે અમેરિકાથી બધા ડરવાના છે. બરાબર. એટલે રશિયાએ નજીકના 4 વર્ષના અંદર શું કર્યું કે એને પણ વિશ્વને બતાવી દીધું કે અણુશસ્ત્રો અમારી પાસે પણ છે. એને પણ અણુશસ્ત્રોના અંદર શોધખોળ કરી અને અણુશસ્ત્રોનો પરીક્ષણ નિરીક્ષણ ચાલુ કર્યું અને એના સાયન્ટિસ્ટો કામે લાગી ગયા અને એમને પણ અણુશસ્ત્રો મેળવી લીધા. આજની વાત કરીએ તો એ તો આ તો 1945 પછીની વાત છે. પણ આજની તારીખે ભારત પાસે પણ છે અને પાકિસ્તાન પાસે પણ છે. બરાબર. આપણે અમુક વાર વિચારીએ છીએ કે આપણા પડોશી ચીન અને પાકિસ્તાન આટલી બધી દાદાગીરી કરે તો આપણે કેમ આ લોકોને, પણ જવાબના અંદર શું થાય છે કે સંયુક્ત રાષ્ટ્ર સંઘની ભૂમિકા વચ્ચે આવે. બીજું, જો આપણે અણુશસ્ત્રો એમના પર નાખીએ તો એમની પાસે પણ છે. કોઈ સામેનો વ્યક્તિ દુશ્મન છે એ કમજોર હોય પણ આપણે 2 મારીએ તો એ એક તો મારે ને. એટલા માટે આખું વિશ્વ અત્યારે અણુ બોમ્બ પર બેઠેલું છે. જો કદાચ કોઈ ના પસંદ કરે અને કદાચ હું નહીં તો તું નહીં આવી વિચારસરણી લાવે ને ફોડી નાખે, હવે તો એવા પણ હથિયારો છે કે જે એકવાર ફૂટે
અણુબોમ્બ માનો કે ફોડ્યો, પછી હવાના અંદર એવા કેમિકલ યુક્ત હથિયારો છે કે હવાના અંદર એનો ધુમાડો છે કોઈ એક બીજી જગ્યા પર જમા થાય અને પાછો એ જમા થઈને ફરી પાછો ફૂટે. એટલે કે એ ક્યારે અટકે આવું ફરી પાછું એનું જે છે એ પાછો ભેગો થાય ને પાછો ફૂટે. એટલે આવું સતત ચાલ્યા જ કરે. વિશ્વ આખું ખતમ ન થઈ જાય ત્યાં સુધી આ ચાલ્યા જ કરે પ્રક્રિયા, અને ક્યારે અટકે એ નક્કી નહીં. તો આવા હથિયારો પણ લોકો પાસે છે. એટલે આપણે તો એવી જ દુઆ કરવી જોઈએ કે ત્રીજું વિશ્વ યુદ્ધ ન થાય. અચ્છા, ચાલો આપણે મૂળ વાત પર આવીએ. ઠંડુ યુદ્ધ. તો બીજા વિશ્વયુદ્ધના મહત્વના પરિણામ એ આવ્યું કે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ જેવી મહાસત્તાઓની વિશ્વની નેતાગીરી અમેરિકા અને રશિયાએ લીધી. મૂળ લડનારા અથવા તો ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ એ લોકોએ જે યુદ્ધના અંદર મહત્વની કામગીરી ભજવી હતી, બરાબર. અને ફ્રાન્સ અને ઇંગ્લેન્ડના બદલે અમેરિકા પાસે અને રશિયા પાસે મહાસત્તાની કામગીરી આવી. હવે અમેરિકા અને રશિયાએ વિચારવાનું હતું કે દરેક વ્યક્તિ, અમેરિકા ઈચ્છતું હતું કે હું મહાસત્તાનો લીડર હું બનું. રશિયા વિચારતું હતું કે લીડરશિપ મારા, કેપ્ટનશિપ મારા હાથમાં હોવી જોઈએ, બરાબર. તો આમ યુદ્ધમાં ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા, અમેરિકા એક સાથે રહ્યા. પરંતુ યુદ્ધ પૂરું થતા પછી રશિયાના શાસન પદ્ધતિની વિચારસરણી ભિન્ન હોવાના કારણે અમેરિકા અને ઇંગ્લેન્ડની રશિયાને અલગ પડ્યા. તમે વિચાર કરો કે તમે સામાન્ય ઉદાહરણ, તમે આપણા શાળાના અંદર સ્પોર્ટ ડે રાખ્યો હોય અને એના અંદર ક્રિકેટ અથવા ફૂટબોલ કે પછી ખોખો, છોકરીઓ રમતી હોય ખોખો, તો એના અંદર કેપ્ટન અને વાઇસ કેપ્ટન હોય ને, તો એ પાછું શું કરે ખબર? કોઈ પણ ટીમ તો એના લાગતા વળગતા અથવા તો એનું જેની સાથે સારું બને એવા ખેલાડીને વધારે ચાન્સ આપે. બેટિંગમાં, બોલિંગમાં અથવા ખોખોના અંદર એને વધારે દાવ મળે એવા પ્રયાસો કરતા હોય, બરાબર. અહીંયા પણ સેમ આવું જ થયું કે બધા સાથે લડ્યા. જ્યારે યુદ્ધ થયું ત્યારે આ બધા દેશ એક જ પક્ષમાં હતા, પણ કોઈને વધારે હિસ્સો ને કોઈને ઓછો હિસ્સો. હવે ચલો ઇનામ મળ્યું, સ્પોર્ટ ડે પત્યો અને ઇનામ મળ્યું, તો કે ટ્રોફી કોની પાસે રહેશે અથવા રોકડ કેશ જે મળી છે એના અંદર કેટલા હિસ્સા આવશે. હવે સરખે ભાગે ન પડતા હોય ને તો પેલા કહેશે કેપ્ટન વાઇસ કેપ્ટન છે અથવા તો જેને વધારે રન માર્યા છે એને આટલા રૂપિયા આપીએ અને બાકીના છે બીજાને વેચી દઈએ. તો ટીમનો હિસ્સો શું છે? 11 ખેલાડી જે છે અથવા 15 ખેલાડી છે એમને સરખો હિસ્સો મળવો જોઈએ. એના બદલે અહીંયા આગળ વહેંચણીના અંદર મગજમારી આવી, કોઈને વધારે કોઈને ઓછું. એટલે અહીંયા આગળ યુદ્ધ પછીના સમયમાં બંને મહાસત્તાઓ વિશ્વ રાજકારણના અંદર કેન્દ્ર સ્થાને રહી. બંને વિશ્વમાં પોતાનું વર્ચસ્વ ધરાવવા માટે સક્રિય પ્રયાસો કર્યા. આ ગાળા દરમિયાન સમયગાળાને દ્વિધ્રુવી, જો દ્વિધ્રુવી કેમ કહ્યું? બે ધ્રુવો વાળી, એક ધ્રુવી નહીં, બે ધ્રુવી, દ્વિધ્રુવી વિશ્વ વ્યવસ્થા ગાળા તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વ યુદ્ધ પછી આ બંને મહાસત્તાઓ વચ્ચેના સંબંધો સુમેળ ભર્યા ન રહ્યા. એટલે કે બંને મિત્રો હતા પણ આમને સામને આવી ગયા કે હવે તને હું તમને વિડીયો બતાવીશ ને તો એવું જ હતું. જો હિરોશીમા અને નાગાસાકીની ઘટના તમને યાદ હોય ને તો ચીનના જાપાનના ઉપર હવાઈ હુમલો કરતા પહેલા અમેરિકાએ રશિયાને ટેલિફોનિક વાત કરી હતી અને રશિયાએ પોતાનું લશ્કર છે, જે ભૂમિદળ પાયદળ છે એ મોકલવા માટેની તૈયારી પણ દર્શાવી હતી. પણ અમેરિકાએ 2 અથવા તો 1 અઠવાડિયા પહેલા, 4 દિવસ કે 1 અઠવાડિયા પહેલા જે તારીખે પહોંચવાનું હતું રશિયાનું લશ્કર, એના 4 દિવસ પહેલા શું કરી દીધું? પાયદળને આવતા પહેલા હવાઈ હુમલો. એટલે શું કહ્યું કે ભાઈ વિશ્વ યુદ્ધ તો અમે અમારા અણુ હથિયારથી જ જીતી ગયા, તમારી તો કોઈ જરૂર પડી જ નથી. અમેરિકાએ એવું વર્લ્ડ સામે સાબિત કરી દીધું. અને આના કારણે રશિયા છે અને અમેરિકા છે એ બંનેના વચ્ચે મળાગાંઠ ઊભી થઈ, વિચારોનો મતભેદ, અને આમ બંને જૂથો વચ્ચે અસંતોષનું વાતાવરણ સર્જાયું અને સત્તા માટે ખેંચતાણ અને અત્યંત તંગ પરિસ્થિતિનું નિર્માણ થવાને કારણે આ તબક્કાને ઠંડા યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. તો આટલું લખવું પડે, ઠંડુ યુદ્ધ એટલે શું એવું પૂછાય તો. ચાલો આગળ જોઈએ. બીજા વિશ્વ યુદ્ધ પછી વિશ્વના મુખ્ય શક્તિશાળી રાષ્ટ્રો વચ્ચેના સત્તા સંબંધોને પરિવર્તનો થયા. નાજીવાદ જર્મન અને
ફાસીવાદી ઇટાલી સામે મિત્ર દેશો તરીકે સાથે લડેલા અને વિજયી બનેલા અમેરિકા અને રશિયા, જો અમેરિકા અને રશિયા એક જ ટીમના બે ખેલાડી હતા, બરાબર. પણ મેં તમને કહ્યું તેમ કે અમેરિકા અને રશિયા જે છે એ બંને વિરોધી સત્તા જૂથો, લશ્કરી જૂથો, બંને શક્તિશાળી રાષ્ટ્રો બન્યા અને તેમને વચ્ચે ઠંડુ યુદ્ધ શરૂ થયું, બરાબર. એટલે અમેરિકાએ તે સમયે હિરોશીમા અને નાગાસાકી ઉપર 2 અણુ બોમ્બ ફેંકી અને રશિયાને કહી દીધું કે અમે તારા કરતા વધારે શક્તિશાળી છે, એટલે મહાસત્તા તરીકે અમારા હાથમાં રહેશે, એટલે કે કેપ્ટન અમે રહીશું. બ્રિટન અને ફ્રાન્સનો વિજય તો થયો, પણ યુદ્ધમાં થયેલી ભયંકર તારાજીને લીધે બંને મહાસત્તા તરીકેનો દરજ્જો ગુમાવી બેઠા. તમે જો ઇંગ્લેન્ડ જે છે, બ્રિટન, એ વિજયી ટીમમાં જ હતું, બરાબર. પણ તેમ છતાં, કેમ કે તે સમયે ઇંગ્લેન્ડ છે એ પોતે પોતાનો દેશ બચાવ, આપણા જેવા ઘણા બધા દેશોના અંદર એ પોતે રાજ કરતું હતું, એટલે કે બીજા ઘણા બધા દેશોને ગુલામ બનાવેલા. એટલે એ દેશોએ ઇંગ્લેન્ડ સામે કયા 2 પ્રશ્નો આવ્યા? પોતે પોતાની બોર્ડર પણ સાચવવાની અને બીજા દેશોના અંદર પોતાની સરકાર, એટલે કે ગુલામ દેશો છે એ ગુલામ દેશોને પણ સાચવવાના. એટલે એની પાસે એટલું બધું સૈન્ય હતું નહીં કે પોતાના દેશનું, એટલે કે પોતાના ઘરનું પણ રક્ષણ કરે અને બીજા દેશો જ્યાં એ પોતાની સત્તા સ્થાપી છે એ દેશોનું પણ રક્ષણ કરે. એટલા માટે ફ્રાન્સ અને બ્રિટન જેવા લોકો, જે દેશ છે, એમને બહુ મોટું નુકસાન કરવું પડ્યું, બરાબર. બહુ મોટું નુકસાન સહન કરવું પડ્યું. યુદ્ધમાં હારેલા જર્મની, ઇટાલી અને જાપાન આર્થિક, રાજકીય અને લશ્કરી રીતે એમ બધી રીતે નષ્ટ થયા. યુદ્ધના પાછળના તબક્કા દરમિયાન સોવિયત યુનિયન, હવે સોવિયત યુનિયન જે શબ્દ છે એ 15 દેશનો બનેલું રશિયા, પ્રાચીન રશિયા, બરાબર. પછી આગળ એક વાત આવશે, રશિયાનું વિઘટન. દુનિયાના અંદર, વર્લ્ડ હિસ્ટ્રીના અંદર નોંધવા જેવી બાબત છે કે જ્યારે રશિયાનું વિઘટન, એટલે કે રશિયા છૂટું પડ્યું, જેવી રીતના ઉદાહરણ તરીકે ભારતના અંદરથી 3 દેશ છૂટા પડ્યા, ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ, એવી જ રીતે રશિયાના અંદરથી 15 દેશ છૂટા પડ્યા. પોતે રશિયા, સોવિયત યુનિયનના અંદરથી પોતે રશિયા એક અને બાકીના 14 દેશો, એ 14 દેશો આમ વિઘટન થયું જ્યારે સોવિયત યુનિયનનું, તો લોહીનું એક પણ ટીપું વહ્યું નથી. એટલા માટે આ ઘટનાને વર્લ્ડ હિસ્ટ્રીના અંદર નોંધપાત્ર ગણે છે કે એ રશિયાના વિઘટનના અંદર લોહીનું એક પણ ટીપું વેર્યા વગર, એટલે શાંતિથી બધા દેશ છે પોતપોતાની રીતે અલગ થયા. આપણે તો 3 દેશ પણ છૂટા પડ્યા, એના અંદર પણ તમે જુઓ પ્રાચીન ઇતિહાસ ઉઠાવીને તો અસંખ્ય લોહી, બરાબર, જાનહાની, માલ, ઘણું બધું નુકસાન વેઠવું પડ્યું છે. પણ અહીંયા આગળ 14 દેશ અને પોતે રશિયા, આમ કરીને 15 દેશોનું સોવિયત યુનિયન બનેલું હતું, એને છૂટું પડ્યા પછી પણ એને એક પણ ટીપું લોહીનું વેર્યા વગર રશિયાનું વિઘટન થયું. ચાલો અહીંયા આગળ રાજકીય, લશ્કરી એમ બધી રીતે નષ્ટ થયા. યુદ્ધના પાછલા તબક્કા દરમિયાન સોવિયત યુનિયનને રશિયા, જર્મનીના પૂર્વ ભાગ ઉપર અન્ય પૂર્વ યુરોપ દેશો જેવી રીતે કે ઓસ્ટ્રિયા, આલ્બેનિયા, હંગેરી, યુગોસ્લાવિયા, જેકોસ્લાવિયા, પોલેન્ડ, રોમાનિયા, આ બધા સોવિયત યુનિયન સંઘના સભ્યો છે. એટલે કે બધા 15 દેશના નામ હું તમને કહું છું ને, એ બધા દેશો છે. બલ્ગેરિયા, બાલ્ટિક રાજ્યો, બાલ્ટિક સમુદ્ર છે એના નજીક જે રાજ્ય દેશો છે એને બાલ્ટિક રાજ્યો કહે છે, પર લશ્કરી કબજો મેળવ્યો. આ દેશોમાં સામ્યવાદી પક્ષોની સત્તા સોંપી, જેથી તેમના પર રશિયાનું વર્ચસ્વ રહ્યું. રશિયાએ 2 ભાગ પાડ્યા, પૂર્વ અને પશ્ચિમ રશિયા. તમે જો જાહેરાત જોતા હોય અને એમાં એક જાહેરાત આવે છે, ભૈયા એ દીવાલ તૂટતી ક્યું નહીં, તો પેલો કે તૂટેગી कैसे, અંબુજા સિમેન્ટ से जो बनी. આ જે આઈડિયા છે જાહેરાત વાળાઓએ ચોરેલો આઈડિયા છે. એ આઈડિયા, દિવાલ તોડવાનો આઈડિયા ક્યાંથી આવ્યો? રશિયાના અંદર જે રુદન દિવાલ, તમે 8મા ધોરણના અંદર ભણી ગયા હોય તો એ પૂર્વ અને પશ્ચિમના વચ્ચે જે દિવાલ બનાવેલી છે, એ દિવાલને તોડવા પછી એટલો લાંબો સમય ના ચાલી, એ દિવાલ તૂટી અને પછી પાછું રશિયા છે એક થઈ ગયું હતું, બરાબર. પણ અહીંયા આગળ હું તમને એ ઉદાહરણ આપું છું કે આપણા ત્યાં આ જાહેરાત બની, એ જાહેરાત પાછળ રશિયાની રુદન દિવાલનું એમને એક આઈડિયા લીધો અને પછી અંબુજા સિમેન્ટ વાળાએ આ જાહેરાત બનાવી. તો આગળ આપણે વાત કરીએ તો અહીંયા આગળ જે છે એ
આ સામ્યવાદી પક્ષોને સત્તા સોંપી. હવે કેવા પક્ષો? સામ્યવાદી પક્ષો એટલે રશિયાએ શું કર્યું કે એવા પક્ષો અથવા એવા નેતાઓ લીધા કે જે નેતાઓ કઠપુતલી સરકાર, આપણે સમજવા માટે એને કઠપુતલી કહે. તમે જો કદાચ કઠપુતલીના ખેલ જોયા હોય તો એક પડદો હોય બ્લેક કલરનો અને પાછળ એક માણસ હોય. એ માણસ છે એ એની આંગળીઓના અંદર 8 આંગળીઓના અંદર દોરા બાંધ્યા હોય કાળા કલરના, અને એ દોરાઓના છેડે નાના નાના પેલા ઢીંગલાઓ લટકાવેલા હોય, અને એમાં પછી બાજુના અંદર પાછળ બેઠો આમ ડાન્સ કરાવે, અથવા તો કોઈ રાજાની વાત કહીને એ પૂતળાઓને લડાવે. પેલી ચોકલેટની જાહેરાત આવે છે, તમે કદાચ એ જોઈએ, સિલ્ક, બરાબર. તો એ રીતે કઠપુતલીઓને નચાવે. એટલે અહીંયા આગળ રશિયાએ સામ્યવાદી પક્ષોને સત્તા સોંપી. એનો મતલબ એ છે કે રશિયાએ એવા લોકોને સત્તા સોંપી જે રશિયા કે એવું જ કરે. રશિયા કે રાત તો રાત, રશિયા સવાર તો સવાર, આટલું જ કરવાનું છે એટલું જ કરે. એટલે કે કઠપુતલી સરકાર. સમજ પડે છે તમને? કદાચ તમે રૂબરૂ નથી એટલે ન સમજી શકો તો કદાચ, પણ આમ જો કે મારો પ્રયત્ન એવો હશે કે તમને સમજ પડી જાય, બરાબર. જેથી તેમના પર રશિયાનું વર્ચસ્વ રહ્યું. આ ગાળા દરમિયાન રશિયાએ અણુ અખતરો 45માં અમેરિકાએ બોમ્બ ફોડ્યા હતા, અને તે જ વખતે પછી હિરોશીમા અને નાગાસાકી પછી રશિયાને નક્કી કરી લીધું કે ભાઈ જો આપણે પણ અણુ અખતરા નહીં કરીએ અને આપણી પાસે અણુ બોમ્બ નહીં હોય તો આપણે મહાસત્તા હાંસિલ કરી શકીએ નહીં. અને એના માટે 45 પછી 4 વર્ષ મેં તમને કીધા હતા, તો 49ના અંદર આ અખતરો કર્યો, બરાબર. અણુ બોમ્બ ધરાવતી અમેરિકાની પ્રભુત્વવાળી સત્તાને પડકારી અને પશ્ચિમ યુરોપ જે દેશોને બ્રિટિશ અમેરિકી દળોએ મુક્ત કર્યા હતા ત્યાં ધીરે ધીરે લોકશાહી શાસન વ્યવસ્થા સ્થપાઈ. એટલે કે રશિયા 2 ભાગના અંદર વહેંચાયું, પૂર્વ અને પશ્ચિમ, બરાબર. તો એ જે છે એના અંદર એક જગ્યા પર લોકશાહી અને બીજી જગ્યા પર સામ્યવાદી. તો અહીંયા જો દિવાલ જે બતાવી છે એ દિવાલની એક તરફ છે લોકશાહી અને બીજી તરફ સામ્યવાદી. તો લોકશાહી વાળા શું કરે? આરામથી હરી ફરી શકે, મુક્ત જીવન હોય. આપણે અત્યારે ભારતના અંદર લોકશાહી છે, પણ કોઈ બીજા દેશના અંદર અથવા તો પડોશીના અંદર ગુલામ બનાવીને રાખવામાં આવતા હોય. તો એક જ દેશ છે પણ એક હિસ્સાના અંદર ગુલામી છે ને બીજા હિસ્સામાં લોકશાહી છે. એટલે પછી ધીરે 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 આ અંદર જ ચરુ બરાબર છે એ ઉકળતો ગયો અને દિવાલ છે એ તોડવામાં આવી, બરાબર. ચાલો અહીંયા બીજી આગળની મહત્વની વાત કરીએ. લશ્કરી જૂથોમાં વહેંચાયેલું વિશ્વ. અને આમ વિશ્વ જે છે એ લશ્કરી જૂથોમાં વહેંચાઈ ગયું. તો કેવી રીતે? તો દરેક દેશોએ જેવી રીતના અમેરિકાએ અણુ અખતરો કર્યો તો એવી રીતના રશિયાએ કર્યો. હવે બધા દેશ અણુ અખતરા કરવા લાગ્યા. કેમ કે પોતે પોતાનું રક્ષણના બહાના હેઠળ કે ભાઈ અમે આત્મરક્ષા માટે, સ્વરક્ષણ માટે અમે અણુ અખતરા કરીએ છીએ. કેમ કે જેમની પાસે અણુ બોમ્બ છે એ અમારા ઉપર હુમલો કરી દેશે તો અમે શું કરીશું, બરાબર. એટલે અણુ અખતરા કરવાના શરૂ કર્યા દુનિયાના દરેક દેશોએ. અને એમાં બીજું વિશ્વ યુદ્ધ છે એ પછીની સમયગાળાના અંદર લશ્કરી જૂથોમાં વહેંચાઈ ગયું વિશ્વ. બીજા વિશ્વ યુદ્ધ પછી યુરોપના વિશ્વના દેશો એક યા બીજા સત્તા જૂથો સાથે જોડાતા 2 દિશાઓમાં ધ્રુવીકરણની પ્રક્રિયા ઉદ્ભવી અને વેગવાન બની. બંને સત્તા જૂથો અવિશ્વાસનું વાતાવરણ સર્જાયું. આથી કેટલાક લશ્કરી જૂથો રચાયા. જો હવે લશ્કરી જૂથો છે ને એ પૂછાય છે, કયા કયા લશ્કરી જૂથો કયા દેશના છે એવું પૂછાય છે નાના સવાલોમાં. જેવી રીતના કે સોવિયત યુનિયન સંઘ અને સામ્યવાદી એથી બચવા અમેરિકાથી પેરાઈને ઉત્તર એટલાન્ટિક મહાસાગરના કિનારે આવેલા નાટો લશ્કરી જૂથનું નામ છે નાટો નામે એક સંગઠન NATO અને નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન એનું ફૂલ ફોર્મ રચાયું એપ્રિલ 1949. કોનું હતું? અમેરિકાનું. દક્ષિણ અને પૂર્વ એશિયાના દેશોના રક્ષણ માટે બીજા લશ્કરી જૂથની રચના થઈ. આ જૂથ સિયાટો, બરાબર, SEATO, સાઉથ ઈસ્ટ એશિયા ટ્રીટી ઓર્ગેનાઇઝેશન તરીકે ઓળખાયું ઈસવીસન 1945. એટલે દરેક દેશ પેલું સાપ અને નોળિયા જેવું છે. સાપ નોળિયાને મારે, નોળિયો સાપને મારે, બંને લડતા હોય તો આપણને ખબર ના પડે. એટલે અહીંયા સ્વ બચાવ માટે લશ્કરી જૂથ ઊભું કરીએ છીએ એવું કરીને પણ આ લશ્કરી જૂથોમાં વહેંચવા લાગ્યા.
આ સૈનિક સંગઠનની સામે રશિયાએ વોર્સો કરાર નામે સૈનિક સંગઠનની રચના કરી. આ સંગઠનના આલ્બેનિયા, બલ્ગેરિયા, ચેકોસ્લોવેકિયા, પૂર્વ જર્મની, હંગેરી, પોલેન્ડ, રોમાનિયા અને રશિયા સભ્ય હતા. મધ્ય પૂર્વ દેશોના અંદર ઇંગ્લેન્ડની પ્રેરણાથી સેન્ટો, જો સમજો, સેન્ટો એ ઇંગ્લેન્ડનું સંગઠન છે, બરાબર. CENTO, સેન્ટ્રલ ઈસ્ટ નોર્થ ટ્રીટી ઓર્ગેનાઇઝેશન, બગદાદ કરાર નામે એક જૂથ રચાયું. પરંતુ ઈરાકમાં ક્રાંતિ થતા તે જૂથથી અલગ થયું અને પાછળથી આ જૂથની નેતાગીરી અમેરિકાએ લીધી. આમ વિશ્વ આખું પોતે એટલે કે દરેક દેશ એક યા બીજા સંગઠનના અંદર જોડાયા. બરાબર. ચાલો, આ બહુ મોટા મુદ્દા છે. હવે 2 મિનિટ બાકી છે, આપણે બંધ કરીએ. ઇન્શાલ્લાહ જિંદગી બાકી રહી વક્તને સાથ દિયા તો આવતા વખતે આપણે ફરી ભેગા થઈશું. બરાબર, ચાલો.